હેલો ફ્રેન્ડ્સ, આજે છે ને સ્પેશિયલ મને મળવા માટે મારી ફ્રેન્ડ મૈત્રી આવવાની છે, જે યુકેથી આવી છે. તો આજે સ્પેશિયલ મને મળવા માટે આવે છે. અને એટલીસ્ટ કે આજે અમે લોકો બંને છે ને જોડે નેલ્સ ને બધું કરાવવાના છીએ. તો બન્યા રહેજો બ્લોગમાં. કન્ટિન્યુ. એમને ફ્રેક્ચર થયું છે હાથે, એટલે આજે મૈત્રી યુકેથી અહીંયા આવી છે સ્પેશિયલ. હે ને મૈત્રી? રીલ બનાવવા અને સ્પેશિયલ મારી રીલ બનાવવા માટે. અને આ એના મમ્મી છે. અને આજે આપણે પલને રેડી કરી છે, સ્નેહા રેડી કરે છે એને. અને મૈત્રીને આપણે એ કામ આપ્યું છે કે પલના માથામાં જે આપણે હેર એસેસરીઝ નાખવાની છે, મૈત્રીને ગોતવા આપી છે. કઈ ગોતી મૈત્રી? બધી ગમે છે મને મારા માથામાં ચકલીઓ નાખવી છે. આના માથામાં નાખવાની છે એ ગોતતું. આજે સ્નેહાને અમે સરપ્રાઈઝ આપીએ છીએ કેક લઈને, અને મોસ્ટલી આજે બંસીને બધા જ આવી ગયા છે. ચલો જોઈએ એના રિએક્શન કેવા છે. જો આ સ્નેહાના રિએક્શન. જો આ કેક આજે મૈત્રી સ્પેશિયલ કેક ખોલે છે. આજે ખોલે છે. અને આપણી ફેવરિટ કસાટા. આ કેમ ખાલી એસે ની છે? આ કેમ એસે ની લખ્યું છે? એચે નથી. અરે હા, હવે મેં આખું સ્પેલિંગ કીધું તો યાર, એને ખાલી સ્લીપ થયું. આજે સ્નેહાના સ્પેલિંગમાં SNE લખ્યું છે. આગળનો સ્પેલિંગ એચે રહી ગયો. મોકલેલો છે સ્પેલિંગ. તારો બર્થડે નથી? બર્થડે ગમે એનો હોય, ખાલી કેક બતાવવા માટે જ લાવવાની, બાકી ખાવાની મારે હોય. કેક ખાવ ને ઇન કેસ મને સારું થઈ ગયું હોય તો. આમાં કસાટા ફ્લેવર તો આવતી નથી. પણ શું કરીએ હવે, બધા થોડી તારી જેવી બનાવે. ખાલી કેક ખા. આટલી બધી શુગર નાખાઈ, સરજી ફરવા જવાનું છે, ત્યાં પછી વિલોગ નહીં બને. અલી બસ હજી આપણે ખાવા જવાનું છે બહાર. ફાઇનલી શૂટ પતી ગયું છે. પલ્લુ રેડી થતી હતી. પલ્લુ પતી ગયું શૂટ. અને આ બે આવી ચોલી જોતી હોય તો તમારે સખી બ્યુટીમાં આવવું પડે. હા, તમારા આવી ચોરી ચોટીને શૂટ કરી રહ્યા છે. કરું નાખું સ્ટાર્ટ. સ્પેશિયલ એમના ફ્રેન્ડ માટેથી જો અમારી પાસે એટલું બધું કામ કરાવે છે. આજનો ફ્રેન્ડ છે એમના માટે. ફાઇનલી અત્યારે મૈત્રીનું મિની પેડિસ ચાલુ થઈ ગયું છે. ઓલા પણ મૈત્રીનું શું કહેવાય કે મેનિક્યોર પેડિક્યોર ચાલે છે. અહીંયા પલ્લુ મારા નેલ આર્ટ કરે છે. અને જોઈ શકો છો તમે અમે લોકો શું કરી રહ્યા છીએ. અમે લોકો ફાઇનલી પંજાબી મંગાવ્યું છે. અત્યારે અમે ડીશ મંગાવી છે. અમારા લોકો જોડે ટાઈમ નહોતો કે અમે લોકો બહાર જઈએ, એટલે અમે પંજાબી ડીશ મંગાવી દીધી છે અહીંયા સલૂન ઉપર. અને અમે લોકો હવે જમવા બેસી ગયા છીએ. જો હું અને મારી ફ્રેન્ડ અમે લોકો આજે ફાઇનલી નેલ આર્ટ કરાવી દીધા છે. અત્યારે અમે બંને જવાનું છે મારે બહાર. એને તો 24 તારીખે લંડન જવાનું છે. એ 1 વીક માટે જ આવી છે. એટલે ચલો હવે બન્યા રહેજો બ્લોગમાં. હવે અમે લોકો જઈએ બહાર. આ જેટલા અમે માણસો નથી ને એટલી અમારી બેગો ભરાઈ છે. અને આ જે આ રાકેશભાઈ છે ને, એની બેગ કોઈને અડવા દેતા નથી. એની બેગમાં જગ્યા છે ને. આ ફાઇનલી જો આ રામુ અહીંયા છે. ફર્સ્ટ ટ્રીપ, અમારી ફર્સ્ટ ટ્રીપ રામુની અહીંયા ચાલુ થાય છે. અને આ બધા બેગનું હવે વજન કરીએ છીએ. આપણી કેટલી બેગો થાય છે. બેનનો કાલે વજન કર્યો ને તો 73 હતો. આજે 75 કિલો આ બેનનો વજન. તમારું ક્રેડિટ છે. હું બાકી છે હવે? કાંઈ નથી બાકી, બધું થઈ ગયું તારું. હરખા લીધું છે ને બધું, તો વાંધો નહીં. નીરજા તારે બધું આવી ગયું? બધું આવી ગયું? બધી તૈયારી થઈ ગઈ તારી? કેટલી બેગું થઈ છે જિંગલ દીદી? 7 બેગ અને 2 છોકરા. 7 બેગું થઈ છે. એટલા તો માણે નથી, આપણે 6 જણ જ છીએ. 7 તમારી, 3 અમારી અને આની 3.
એ તું એટલે સામાન એમનો કેટલો છે એક તો personal કેટલો થયો સામાન 15 બેગ જેવા થઈ ગયા. ત્રણેયની અલગ 15 અલગ બેગ એટલે જોડે. પર પર્સન કેટલી બેગ લે તો ઈ ભેગું થાય અહીંયા વાળા બે કઈ ઉપર છોકરા ન નહીં બેગ ગણાના હોય. 17. એક 7 સીટર